આમોદ ખાતે આજે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ પ્રેમીઓ માટે અશ્વ દોડની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। સમનીથી કાવી સુધીની મંજૂર થયેલી રેલવે ટ્રેક ઉપર હાલ કામ ચાલી રહ્યું છે અને આ રેલવે ટ્રેક ઉપર અશ્વ પ્રેમીઓ દ્વારા એક જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અશ્વ પ્રેમીઓ ભરૂચ જિલ્લા, વડોદરા જિલ્લા સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પોતાના પાણીદાર અશ્વો સાથે હાજર રહેલા આ અશ્વ પ્રેમીઓએ પોતાના ઘોડાઓનું પાણી પણ બતાવ્યું હતું। 30 કિલોમીટર, 35 કિલોમીટર અને 40 કિલોમીટરની ઝડપથી દોડનારા અલગ અલગ કેટેગરીના અશ્વોની હરીફાઈ આજરોજ રાખવામાં આવી હતી, જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આયોજકો દ્વારા આપવામાં આવ્યા હતા। સમગ્ર આયોજન ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેને સફળ બનાવવા સાજીદ રાણા અને અંગેશ રાજે ખૂબ જહેમત ઉઠાવી હતી। આજ રોજ 12/5/2024 ને રવિવારના રોજ ભરૂચ જિલ્લા હોર્સ કમિટી દ્વારા એક હોર્સ ગ્રુપનું એક રેસનું મનોરંજનનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો। આ પ્રોગ્રામની અંદર 50 ઘોડાઓએ ભાગ લીધેલો હતો। સુરત, ભરૂચ, ઓરડા, કરજણ, આમોદ શહેર તથા આજુબાજુના ગામડાઓવાળાએ હોર્સે ભાગ લીધેલો હતો। અમે ભરૂચ જિલ્લા કમિટી દ્વારા એક ખાલી ટૂંકા સમયની અંદર એક જાહેરાત આપીને અમને પોતાને પણ ખબર નથી કે આટલા બધા ઘોડા આવશે ને આટલા બધા લોકો મનોરંજન કરવા માટે આવશે। આ હોર્સ કમિટી તથા આવનાર તમામ ઘોડા માલિકોને તથા સવારોને ને આમોદ શહેરની અંદર પ્રથમવાર, આમોદ શહેરના ઇતિહાસની અંદર પ્રથમવાર આ રેસનું આયોજન કરવામાં આવેલું હતું અને બધાના સાથ સહકારથી આ રેસનું સુંદર રીતે આયોજન સમાપ્ત કરવામાં આવેલું છે। તે વતી અમારા કમિટીના તમામ સભ્યો તથા ભાગ લેનાર તમામ હોર્સ ગ્રુપના મેમ્બરોને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઈટુભાઈ કાયમનો ઘોડો છે હાસોટ ટીસવાડીમાં આજે આમોદ ખાતે જે હરીફાઈ થઈ એમાં પ્રથમ નંબર આવેલો છે અને એનાથી પહેલાં નવસારી ખાતે જે રેસ યોજાયેલી હતી તેમાં પણ 30માં બીજા ક્રમે આવેલો। तारों से तार करो, टेलीफोन से बात करो, कहीं ना मिले अच्छा घोड़े की रेस चलाने वाला तो साजिद राणा से बात करो। નિહાળો આલાપ ન્યૂઝ।